નમસ્કાર, આપણી સાથે વિડીયોમાં વિશ્વાબેન ગોટી છે. વિશ્વાબેને આ સરસ મજાની ફ્રૂટ કેક એટલે કે ફળોમાંથી કેક બનાવી છે. મારે તો વિશ્વાબેનને એ પૂછવું છે કે સુરતની માર્કેટની અંદર લોકલ અને ઇન્ટરનેશનલ બ્રાન્ડની આટલી બધી કેક જે ડિઝાઇનમાં માંગીએ એ ડિઝાઇનમાં મળે તો પછી તમારે આ ફ્રૂટ કેક બનાવવાની જરૂરિયાત શું ઊભી થઈ? આ ખરેખર પેલી જે કેક આવે એની ગરજ સારી શકે કે પછી માત્ર 100 પીસમાં મૂકવા માટેની વ્યવસ્થા છે કે શું છે? આવો આપણે વિશ્વાબેન પાસેથી જાણીએ કે શા માટે એમણે ફ્રૂટ કેક બનાવવાની જરૂરિયાત લાગી. યસ, હું વિશ્વા રોહિતભાઈ ગોટી છેલ્લા 4 વર્ષથી ફ્રૂટ કેક બનાવું છું અને મારો ગોલ એ હતો કે લોકો હેલ્થ કોન્શિયસ બને. આજે જે લોકો બેકરીમાં જઈને જે મેંદાવાળી બ્રેડવાળી કેક ખાય છે એના બદલામાં લોકો આ કેકમાં ડાયવર્ટ થાય, એ મારો ગોલ હતો અને છેલ્લા 4 વર્ષથી બનાવું છું, ઓર્ડર પર કામ કરું છું. બર્થડે, એનિવર્સરી, અન્નપ્રાશન, કોઈ પણ ફંક્શન હોય, ઇવન કોઈ બર્થડે પાર્ટી હોય તો ત્યાં જઈને ફૂલ ટેબલના પણ ઓર્ડર લઉં છું અને બસ લોકોની હેલ્થ સારી રહે એના માટે જ મેં આ કેકનું સ્ટાર્ટિંગ કર્યું હતું. સૌથી પહેલાં મેં મારા ફાધરના બર્થડેમાં કેક બનાવી હતી અને એ પછીથી કન્ટિન્યુઅસલી આ ચાલુ છે અને મોસ્ટલી લોકો પહેલી કેકને પસંદ કરતા હોય છે, પણ અત્યારે મને એવું લાગે છે મારા ઓર્ડર પરથી કે લોકો આ કેકને વધારે પસંદ કરે છે. લોકો પહેલી કેકનું એક પીસ ખાય છે અને આ આખી કેક પૂરી કરી જાય છે. તો વિશ્વાબેન, એવું પણ બનતું હશે કે આ કેકને કાપતી વખતે અથવા ખાતી વખતે ઘરમાં આંચકી પણ થઈ જતી હોય, કારણ કે આટલી સરસ કેક બનાવી છે. વિશ્વાબેન, અમારે એ પણ જાણવું છે કે અમને હવે આ કેક જોઈએ છે તો એના માટે આપ પાસે શું વ્યવસ્થા છે? ઓકે, મારું ઇન્સ્ટાગ્રામ પર હેવનલી હેન્ડમેડ કરીને આઈડી છે અને આ સિવાય અડાજણમાં નિરામયા નેચરલ કરીને સ્ટોર છે. અડાજણ અને વરાછા બંને એરિયામાંથી તમને કેકનું પિકઅપ મળી શકે અને ઓછામાં ઓછા 2 થી 3 દિવસ પહેલા ઓર્ડર આપવા જરૂરી છે. ઓકે, મોબાઈલ નંબરમાં વોટ્સઅપમાં ફોટા જોઈતા હોય યા તો આપ સાથે આ બાબતે વાત કરવી હોય તો શું વ્યવસ્થા છે? વોટ્સઅપ પર તમે ફ્રૂટ કેક કરીને મેસેજ કરશો 8320335456 નંબર પર, એટલે તમને ફ્રૂટ કેકના ફોટો મળી જશે અને લગભગ 200 કરતાં વધારે પેટર્નની ફ્રૂટ કેક બનાવેલી છે મેં ઓલરેડી. આપણને સૌને સુરતવાસીઓને નવી પ્રોડક્ટ, નવો કોન્સેપ્ટ યા તો નવી કોઈ વાત એ અપનાવવી હંમેશા ગમે છે ને, આપણી આદત છે. આવો આપણે વિશ્વાબેનની આ એક કંઈક નવી સર્જન કૃતિ જે છે ફળોમાંથી બનાવેલી કેક એને આવકારીએ અને એક વખત આપણે ફીલ કરીએ, અનુભવીએ અને એ બાબતેના જે કંઈ સારા મોડા રિવ્યૂ હોય એ વિશ્વાબેન ગોટી સાથે શેર કરજો અને એ કેક બાબતે એમણે આપેલા આપને જે મોબાઈલ નંબરો છે એના ઉપર સંપર્ક કરજો. ધન્યવાદ.